વેલકમ ટુ ધ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. આપણે આજે ગુજસેટનું પેપર છે કેમેસ્ટ્રીનું અત્યારે લેવો એની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. તો ગુજસેટનું પેપર છે એ આ વખતનું ઘણું સહેલું રહ્યું કહેવાય. અને ગુજસેટનું પેપર જે છે એ મોસ્ટલી બુક રિલેટેડ જ આખું પેપર હતું. જો કોઈ વિદ્યાર્થીએ પ્રોપર એનસીઆરટી છે એ લાઇન ટુ લાઇન સરસ તૈયાર કરી હોય તો હું માનું છું કે એમાં પૂરેમાંથી પૂરા માર્ક આવી શકે. ક્યાંક આગળ એવું બની શકે કે એને ક્યાંક સરખું વંચાણું ન હોય કે થોડુંક રિકોલ ન થઈ શક્યું હોય તો ત્રણેક MCQ, બે એક MCQમાં માર્ક જઈ શકે. બાકી પ્રોપર તૈયારી કરવાવાળા છે એ પૂરા પણ લાવી શકે અને પૂરાની નજીક આવી શકે. 35+ લાવી શકાય એવું તો પેપર 100% કહી શકાય આપણે. તો આપણે પેપરને ચાલુ કરીએ. આ 3 નંબરનું પેપર હતું આપણી પાસે, એ આપણે સોલ્વ કરીએ છીએ. આપણી માટે સાયક્લોહેક્ઝાઇલ બ્રોમાઇડની મેગ્નેશિયમ સાથે રિએક્શન કરીએ તો આપણને સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આ ગ્રીગનાર્ડ રિએજન્ટ મળે અને એનું આપણે અહીંયા આ રિએક્શન છે એ પાણી સાથે કરીએ એટલે આપણને સાયક્લોહેક્ઝેન મળે. તો આનો જવાબ છે એ આપણી માટે સાયક્લોહેક્ઝેન આવશે. ઓકે, ત્યાંથી આપણે નેક્સ્ટ આગળ જઈએ. ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફ્રીઓન 12નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો ટેટ્રાક્લોરોમિથેન એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાંથી ફ્રીઓન 12 છે એ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા બનાવાય. તો આપણી માટે આન્સર છે એ આપણી માટે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા આવશે. કિરાલ કાર્બન પરમાણુ છે એ ધરાવે છે તો કિરાલ કાર્બન એટમ જે છે એ કોણ આમાં પ્રોપર હોય? આમાં તમે જોશો 2 આવે છે એટલે એક જ કાર્બન પર 2 આવે છે. આમાં 2 ક્લોરો 2 મિથાઇલ છે, પણ આ જે છે 2 ક્લોરોબ્યુટેન એમાં 1, 2, આ 3 હાઇડ્રોજન ને ક્લોરીન એ અલગ થઈ ગયું એટલે આપણી માટે આ જે કમ્પાઉન્ડ છે 2 ક્લોરોબ્યુટેન એ આપણી માટે કાયરલ કાર્બન છે ધરાવતું તત્વ કહી શકાય, સંયોજન કહી શકાય. આગળ, કયા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણમાં થતો નથી? એટલે આ જે છે એ સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતાનો પહેલો જ તે ઉપયોગ પૂછી નાખ્યો એણે કે એની અંદર આવું આવે છે કે ક્યુપ્રોન, DMG, EDTA છે એ બધા ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં યુઝ થાય છે. આ ડી પેનિસિલેમાઇન છે એ છેલ્લો ઉપયોગ છે સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતામાં કિલેટ ચિકિત્સા થેરપીમાં. એમાં આવે છે ડી પેનિસિલેમાઇન ને ડિસ્ફેરિયોક્સિમ બી. એટલે આપણો આન્સર છે એ નથી થતો એટલે આપણી માટે જવાબ આવે છે અહીંયા ડી પેનિસિલેમાઇન. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર, તો આ આપણી માટે મિથાઇલ છે, આ આઇસોપ્રોપાઇલ ઇથર છે. તો આપણી માટે 1, 2 અને 3 2 મિથોક્સી પ્રોપેન છે એ આપણું પૂરું નામ થશે. તો આપણી માટે આવશે 2 મિથોક્સી પ્રોપેન એટલે આ આન્સર આવશે આપણી માટે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. જોઈ શકો કયા સંયોજનની ગ્રીગનાર્ડ પ્રક્રિયા કરતાં પ્રાઇમરી આલ્કોહોલ આપે? તો આપણી માટે આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર જ આવે છે કે આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ તો આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળે, કીટોન લઈએ તો આપણને સેકન્ડરી આલ્કોહોલ મળે. તો આપણી માટે ફોર્માલ્ડિહાઇડ છે એ આન્સર આવશે આપણી માટે. ઇથેનોલની H2SO4 સાથે રિએક્શન થાય તો ઇથેનોલની H2SO4 સાથે રિએક્શન થાય તો ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ વચ્ચે મળી શકે. જો તમે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો તમને ડાઇથાઇલ ઇથર મળી શકે જે સતત ઇથરીકરણ પ્રક્રિયા કહેવાય. અને જો 443 કેલ્વિને પ્રક્રિયા કરો તો તમને ઇથિન પણ મળી શકે. એટલે આ ત્રણેય વસ્તુ મળી શકે પણ ઇથાઇન ન મળે એટલે આપણો આન્સર છે એ કોણ આવશે? ઇથાઇન આવશે. નેક્સ્ટ આપણે આગળ બીજા MCQમાં જઈએ. ફિનોલમાંથી 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે? તો ફિનોલમાંથી 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડથી રીમર્ટીમાન પ્રક્રિયા છે. તો આપણી માટે આન્સર છે આમાં આવશે રીમર્ટીમાન. આગળ મેસિટાઇલ ઓક્સાઇડ છે તો આ જે છે એ પાછું કીટોનનું કીટોનની અંદર આવતું IUPAC નામ પૂછી નાખ્યું એણે. CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH એન્ડ COCH3 આવું હોય અને આપણે મેસિટાઇલ ઓક્સાઇડ કહેવાય. આ જે CH3 ટ્વાઇસ છે એને આપણે આમ લખીએ તો આપણી માટે થશે 1, 2, 3, 4, 5 4 મિથાઇલ પેન્ટ 3 in 1 આવો જવાબ આવશે. સો 4 મિથાઇલ પેન્ટ 3 in 1 આ મેસિટાઇલ ઓક્સાઇડ થઈ ગયું. આપણી માટે આન્સર બી આવશે. આગળ કાર્બોક્સિલિક એસિડ છે. આપણે આગળ જઈએ એના પરથી જ ખબર પડશે આપણને. બધા ઓપ્શન જોઈએ કાંઈ એટલે ચલો. તો આ જોઈ શક્યો આપણે કે નિપજ
છે એ આપણે ગોતવાની છે. તો એની માટે આપણે જોઈએ. તો આ છે એ કાર્બોક્સિલિક એસિડ છે. એનું આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ રિએક્શન કરીએ એટલે CH3CH2OH આવશે. PCl5 વાળે કરીએ એટલે અહીંયા ક્લોરીન આવે. અને આલ્કોહોલિક KOH થાય એટલે બીટા એલિમિનેશન રિએક્શન થાય એટલે આલ્ફા એન્ડ બીટા, અહીંયાથી હેલોજન જશે, અહીંયાથી હાઇડ્રોજન, એટલે આપણને કમ્પાઉન્ડ મળશે ઇથિન. ઇથિન કમ્પાઉન્ડ આવશે આ. નેક્સ્ટ કેનિઝારો રિએક્શન છે એ જોવાની છે આપણે, કોણ નહીં આપે. તો જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નહીં હોય, બધા આપશે. તો આમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન અવેલેબલ નથી. આ તમે જોશો કે આમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે એટલે આ નહીં આપે. આમાં જુઓ તમે આલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ આ બધા આપે એટલે આ નહીં આપે, એટલે આપણો આન્સર છે આ થશે. કેનિઝારો નહીં આપે એટલે. આગળ અહીંયા જોશું આપણે, આપણી માટે આ સ્ટાયરીન છે, ફિનાઇલ ઇથિન છે, KMnO4 KOH સાથે રિએક્શન કરીએ આપણે એટલે આપણને જે આન્સર મળે એ આનો આન્સર આવી રીતે મળે COOK, અને એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે આપણને જે આન્સર મળશે એ કાર્બોક્સિલિક એસિડ આવશે. એટલે આપણો આન્સર જે છે COOK અને કાર્બોક્સિલિક એસિડ વાળું, એટલે આન્સર C આવશે. આ પાછો પ્રશ્ન છે એ કાર્બોક્સિલિક એસિડના ઉપયોગોમાંથી, એટલે સ્વાધ્યાય આપણે એમ કહી શકાય કે કાર્બોક્સિલિક એસિડ જ્યાં પૂરું થાય તેના ઉપયોગિતા આપેલી છે એમાંથી પૂછેલો છે કે નાયલોન 6,6ના ઉત્પાદનમાં કયું સંયોજન ઉપયોગી થાય. એડિપિક એસિડ આવે અને હેક્ઝામિથિલિન ડાયામાઇન આવે. તો હેક્ઝામિથિલિન ડાયામાઇન એડિપિક એસિડ, એટલે આપણો આન્સર છે આવશે એડિપિક એસિડ, ડી આન્સર આવશે. બેન્ઝિન ડાયોઝોનિયમ ફ્લોરોબોરેટ, આવો પ્રશ્ન આપણે બોર્ડમાં તે પૂછાણો તેના જેવો. તો આ બેન્ઝિન ડાયોઝોનિયમ ફ્લોરોબોરેટ છે એ કેવું હતું, અદ્રાવ્ય ને એવું કે આપણે કંઈક બહુ એક્ઝામમાં હમણાં 2026માં પૂછાઈ ગયું કે બેન્ઝિન ડાયોઝોનિયમ ફ્લોરોબોરેટ ક્ષાર માટે કયું વિધાન સાચું છે. તો એ અદ્રાવ્ય છે અને ઓરડાના તાપમાને સ્થાયી છે, એટલે આપણો આન્સર છે આ આવશે બી. પછી બેન્ઝાઇલ ક્લોરાઇડની વાત છે. તો આપણે જોઈએ અહીંયા બેન્ઝાઇલ ક્લોરાઇડનું એમોનોલિસિસ કરીએ તો એનો એમોનોલિસિસ ઓફ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે આપણી માટે, એનું આપણે લખ્યું છે એમોનોલિસિસ કરીએ. એમોનોલિસિસ કરીએ એટલે એમાઇન એમાં આવશે, CH2NH2 આવશે. અને આની રિએક્શન છે એ 2 મોલ CH3Cl સાથે કરીએ તો આપણને જે કમ્પાઉન્ડ મળશે એ આવી રીતે મળશે. અહીંયા 2 હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થઈ અને આવું આવશે. તો નામ આવું થશે NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન. NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન, આન્સર ડી આવશે. આ બહુ પ્રચલિત ક્વેશ્ચન છે એમાઇન માટેનો, ઇથાઇલ અને મિથાઇલ માટે. અને આપણને બધાને ખબર જ છે કે આમાં આન્સર છે એ તમારા માટે 2, 3, 1 અને એમોનિયા આવશે. અને જો મિથાઇલ હોય તો આમાં 2, 1, 3 અને એમોનિયા આવશે. એટલે આપણો આન્સર છે એ આવશે આ 2, 3, 1 અને એમોનિયા. ક્લિયર? આગળ જઈએ. 4 મિથાઇલ એનિલિન ની કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા દ્વારા કઈ નિપજ પ્રાપ્ત થાય? 4 મિથાઇલ, બધામાં 4 મિથાઇલ છે. એનિલિન હોય એનું કાર્બાઇલ એમાઇન કરો એટલે આપણને N+ અને C- એટલે આઇસોસાયનાઇડ ગ્રુપ મળે. તમે આઇસોસાયનાઇડ ગ્રુપ જેમ આવતું એ આન્સર આવે. એટલે આપણો આન્સર જે છે એ આવશે. ક્લિયર? કયું પોલિસેકેરાઇડ નથી આપણી માટે? તો ગ્લાયકોજન, સ્ટાર્ચ, ગુંદર, બધા પોલિસેકેરાઇડ જ કહેવાય. રિબોસ શર્કરા છે એ આપણી માટે, રિબોસ શુગર છે એ આપણી માટે પોલિસેકેરાઇડ નથી. પિરિડોક્સિન એટલે વિટામિન B6, એટલે જેને ટેબલ કર્યું હોય વિટામિનનું એને આ પ્રોપર આવડે. તો પિરિડોક્સિનથી આંચકી આવે એટલે આપણી માટે આવશે આંચકી આવી કન્વર્જન્સ. એટલે આપણો આન્સર આવશે એ, આંચકી આવી. ત્યાંથી આગળ કયો અંતઃસ્ત્રાવસ્થિઓના ગૌણ લક્ષણો? આ આપણી માટે જે બાયોમોલેક્યુલ્સ છે એનો છેલ્લો પેરેગ્રાફ, તે બાયોમોલેક્યુલનો છેલ્લો પેરેગ્રાફ છે એની અંદર આ લખેલું છે આપણે કે કયો અંતઃસ્ત્રાવસ્થિઓના ગૌણ લક્ષણોના વિકાસ અને માસિક ચક્રના નિયંત્રણ માટે જવાબદાર છે. તો આપણી માટે આવશે પ્રોજેસ્ટેરોન. આ આપણી માટે મોલારિટીનો ક્વેશ્ચન આવી ગયો. સો મોલારિટી માટે આપણને ખબર છે 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થ 15. અહીંયા આવશે આપણી માટે ml 900 અને આનો અણુભાર છે એ 40 આવશે. આ 2 ઉડી જશે, અહીંયા 3 ઉડી જશે. 15/36 આવશે એટલે આશરે 0.42 જવાબ આવશે. એ 0.42 છે આપણો આન્સર આવશે.
આગળ દ્રાવણો માટે આદર્શ દ્રાવણો માટે કઈ પરિસ્થિતિ છે? તો આદર્શ દ્રાવણ હોય તો આપણી માટે ડેલ્ટા એચ મિક્સિંગ અને ડેલ્ટા વી મિક્સિંગ છે ઇક્વલ ટુ 0 થાય, એટલે આપણી માટે ડેલ્ટા મિક્સિંગ એચ 0, ડેલ્ટા વી મિક્સિંગ 0, એટલે આન્સર સી આવશે આપણી માટે. આગળ આ જે આપણી માટે ક્વેશ્ચન છે આ આપણી માટે લખાણ સંબંધિતનો ક્વેશ્ચન છે. તો લખાણ સંબંધિતની અંદર દ્રાવણોના ચેપ્ટરની અંદર આ પ્રશ્ન આવે છે કે 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ ગણો જેથી તેનું ગલનબિંદુ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઘટાડી શકાય. તો આપણી માટે સામાન્ય સૂત્ર છે ડેલ્ટા ટીએફ ઇક્વલ ટુ એમ ઇન્ટુ કેએફ વાપરી શકાય. આ 1000 ઇન્ટુ આપણી માટે એ ગોતવાનું છે, એટલે આપણે એને એક્સ લઈ લઈએ. આનો અણુભાર જે છે એ આપણને જે મળે એ 16 છક 96 પ્લસ 8 અને 12 છક 72 કરીએ એટલે 10 આવી રીતે મળશે આપણને. અને એ આપણે અહીંયા મૂકી દઈશું. અહીંયા ડેલ્ટા ટીએફસી 1.5 આવશે, કેએફ આપણને 3.9 આપ્યું છે. આના પરથી આપણને એક્સની વેલ્યુ આવશે. એ એક્સની વેલ્યુ અપ્રોક્સ તમે સોલ્યુશન લાવશો એટલે આપણને જે આન્સર મળશે એ એક્ઝેક્ટ 5.0677 આવશે, એટલે આ આન્સર આવશે. ક્યુ દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલન, આ મોસ્ટલી પૂછાતા પ્રશ્નોની અંદર જેવું જ થઈ ગયું. ધન વિચલનના ઉદાહરણો યાદ રાખવા જોઈએ, ઋણ વિચલનના ઉદાહરણો યાદ રાખવા જોઈએ. ક્લોરોફોર્મ ને એસિટોન આવશે આપણી માટે. ક્લોરોફોર્મ ને એસિટોન વાળો આન્સર છે ડી આન્સર આવશે. આગળ નિર્બળ રિડક્શન કરતા એટલે આ આખી સક્રિયતા શ્રેણી છે. સક્રિયતા શ્રેણીમાં સૌથી છેલ્લે આવે એ આપણી માટે નિર્બળ છે અને એ આપણી માટે સોનું છે. તો એ સોનું છે એ યુ ઓરમ ગોલ્ડ આપણી માટે આન્સર બી આવશે. આગળ જઈએ આપણે બળતણ કોષ માટે કયું વિધાન સાચું નથી? તો બળતણ કોષ છે પ્રદૂષણ મુક્ત છે તો સાચું કહેવાય. હાઇડ્રોજન સાથેની ઓક્સિજનથી પ્રક્રિયાથી પાણી બને. પ્રક્રિયા દ્વારા બનતું પાણી પીવા માટે વાપરી શકાય. આમાં લખ્યું છે વાપરી શકાતું નથી, એટલે આન્સર સી આવશે. વાપરી શકાતું નથી એટલે જવાબ બી આવશે તમારો. આ ચોપડીનું બેઠો કોયડો છે, એ કોયડાની વેલ્યુ છે એના પરથી આન્સર આવે છે 3.92 × 10⁻15, એટલે તમારો જવાબ જે છે એ આ આવે છે. તમારે સૂત્ર વાપરવું પડે, એ આ સૂત્ર વાપરવું પડે. ઈ સેલ બરાબર આને 0 કરી નાખવો પડે. આ ઈ 0 સેલ 0.059 /n log k. સંતુલન અચળાંકો એટલે આ 0 થઈ જાય, એટલે આપણા માટે આખું જે ફોર્મ્યુલા આવે એ આના માટે આવી જાય. અહીંયા તમે 0.46 લખો, આને તમે ઇલેક્ટ્રોનનો ચેન્જ 2 વડે ભાગી નાખો એટલે 0.0295, અને અહીંયા log k આનો જે આન્સર આવે એનો એન્ટીલોગ જોઈ નાખો એટલે તમારો આન્સર આવશે 3.92 × 10⁻15. આ જે એની પછીનો ક્વેશ્ચન છે એ પણ આપણી માટે સ્વાધ્યાયનો બેઠો ક્વેશ્ચન પૂછેલો છે Al2O3માંથી એલ્યુમિનિયમ માટે. તો આપણને ખબર છે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ હોય ત્યારે 3 ફેરેડે હોય, તો 40 ગ્રામ એલ્યુમિનિયમ હોય ત્યારે કેટલા ફેરેડે થાય? તો આનો જવાબ આવશે 4.44 ફેરેડે, આન્સર ડી. એના પછી છે એ આપણે જોઈએ આગળ. log k વર્સિસ 1/t ના આલેખમાં ઢાળનું મૂલ્ય શું થાય? તો -E/2.303 આ આન્સર આવશે. એટલે તમારો આન્સર છે. આ બધા આ ચેપ્ટરની અંદર આવતા બધા આલેખ આપણે પ્રોપર તૈયાર કરવા પડે. એ આપણે આલેખ પ્રોપર તૈયાર કરીએ એટલે આપણને આન્સર આવડી જ જાય. આનો આન્સર આવશે બી. આને યાદ રાખવા માટેની આપણને ટ્રીક ખબર છે કે જો આપણે અહીંયા લીટરને યાદ રાખી લઈએ તો લીટરના અંદર 2 છે એમાં +1 કરી નાખીએ એટલે આપણને શું મળી જાય? એનો પ્રક્રિયાનો ક્રમ મળી જાય. એટલે લીટરને ટાર્ગેટ કરો, એમાં +1 કરો એટલે તમને પ્રક્રિયાનો ક્રમ મળે. આવું કોઈ પણને લાગુ પાડી શકાય. એટલે આમાં 2 છે એટલે 2માં +1 કરો એટલે તૃતીય ક્રમની પ્રક્રિયા આવશે. આગળ આ જો આપણને પૂછે જ્યારે વેગ અચળાંક કેનું મૂલ્ય 2 મિનિટ હોય. આ પણ એવું કહી શકાય કે ચોપડીના પ્રશ્નોમાંથી બેઠો પ્રશ્ન હોય એના જેવો જ છે, કારણ કે આ સ્વાધ્યાયની અંદર જ તે શરૂઆતમાં આવે છે. એટલે 10 પ્રશ્નો પૂરા થાય પછી 14-15મો પ્રશ્ન કે 13-14મો પ્રશ્ન હશે. પ્રક્રિયાના અર્ધ આયુષ્યનું મૂલ્ય સેકન્ડમાં કેટલું થશે? તો આપણે T12 = 0.693/k. તો આપણે અહીંયા 0.693/2 કરીએ એટલે 0.3465 અપ્રોક્સ આવે. અને આ જે આન્સર આવે એ આપણી માટે મિનિટમાં હશે, એટલે એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 60 થી મલ્ટીપ્લાય કરીએ એટલે આન્સર છે આપણો આવશે 20.8. નેક્સ્ટ
આપણા માટે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાને 298 કેલ્વિનમાંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે તો સક્રિયકરણ ઊર્જા કેટલી? તો મોસ્ટલી આમાં જેટલા સૂત્ર આવે છે બધા એને ઉપયોગ કરી લીધા અને એ પરથી જ આપણને અહીંયા આપેલું છે. તો આપણે જોઈએ તો ફોર્મ્યુલા આપણું આવું આવશે, log K2/K1 કરીએ, E/2.303R આવશે, 1/T1 માઇનસ 1/T2 ફોર્મ્યુલા ઉપયોગ કરીએ તો આ જે છે એ 2K થશે કારણ કે વેગ બમણો થાય એટલે ઉડી જશે. log 2 ની વેલ્યુ 0.3010 આવે, આ 2.303 આવે, જૂલમાં છે એટલે 8.314 આવે. એ તમારે ગોતવાનું છે. આ 1/T1 માઇનસ 1/T2 કરો એટલે તમારા માટે 10 કેલ્વિનનો ફેરફાર છે 298 અને 308 એટલે 10 ઉપર આવશે એટલે 10 નીચે આવશે અને બાકી ઉપર 298 અને 308 આવશે. આશરે જવાબ જે છે 52.879 આટલા તમારા માટે કિલો જૂલ આવશે. આ તમારા માટે એની વેલ્યુ એટલે 52.897 ઓર 879 ક્લિયર એટલે આન્સર તમારા માટે આવશે કિલો જૂલમાં આન્સર છે. ક્લિયર? તો હવે આગળ જઈએ. કઈ ધાતુ HCl સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન કરે? તો આપણને ખબર છે કે જે હાઇડ્રોજનની પછી રિએક્ટિવિટી સિરીઝમાં આવતી હોય એ હાઇડ્રોજન એમાંથી ન છૂટો પાડીએ કે એટલે આન્સર છે એ કોપર આવશે. આમાં તમે જોવાનો પ્રયત્ન કરો કયા આયનની ચુંબકીય ચાર્જ માત્રા સૌથી વધારે છે. તો આપણી માટે બધા આર્ગોન કોર જ આવશે. 4s2 3d7 થી આ 2 વયા જાય તો 7 છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનથી 3 થશે. આ કોપર +2 છે, 4s1 3d10 થાય, આમાંથી જે તો 3dમાં 9 આવે એટલે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે. આપણી માટે નિકલ +2 છે એટલે 4s2 3d8 થાય એટલે 3dમાં 8 આવે તો 2 અયુગ્મિત આવે. આ આપણી માટે 4s1 3d5 થાય, આમાંથી એક જશે આમાંથી એક જશે, 3dમાં 4 આવશે એટલે સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ક્રોમિયમમાં આવશે. આન્સર ક્રોમિયમ આવશે. આગળ છે વેકર પ્રોસેસ. વેકર પ્રોસેસ કયો? આ DF વિભાગની ઉપયોગિતા છેલ્લો આપણી માટે D અને F વિભાગની ઉપયોગિતામાં છેલ્લો ટોપિક છે ઉપયોગિતાવાળો. એમાંથી પૂછ્યું છે PDCl2 આવે વેકર પ્રોસેસ માટે ઇથાઇન બનાવવા માટે. આ તમારા ચોપડીની અંદર કોયડા કે એની અંદરનું બેઠું IUPAC નામ છે કે મર્ક્યુરી છે એની અહીંયા સંયોજકતા છે એ તમારા માટે 1 થશે એટલે મર્ક્યુરી 1, ટેટ્રાથાયોસાઇનેટો S અને કોબાલ્ટેટ આ તમારા માટે -1 છે, આ +1 છે, 4માંથી એક જશે એટલે 3 એટલે મર્ક્યુરી 1, ટેટ્રાથાયોસાઇનેટો S, કોબાલ્ટેટ 3 એટલે આન્સર આવશે D. આગળ કયું વિધાન સંયોજકતા બંધનવાદને લાગુ પડતું છે? આ સંયોજકતા બંધનવાદની બધી અભિધારણાઓ આવે એમાંથી છે. તો આમાં છે આવે છે રંગ પ્રદર્શિત થાય. જો સંયોજકતા પ્રદર્શિત થતા રંગને સમજાવી શકે છે પણ એ ખરેખર રંગને સમજાવી શકતો નથી એમ આવે એટલે તમારો આન્સર છે આમાં B આવશે. આગળ જોઈએ આપણે કે અહીંયા પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો અને એલ્યુમિનેટ આવું થશે. આ 3 દુ 6 માંથી 3 જાય તો સંયોજકતા 3 આવે એટલે આ 3 થશે. આની પ્રાથમિક સંયોજકતા જોઈ છે 3 દુ 6 માંથી 3 જાય તો 3 પહેલાં 3 હોય એવો આન્સર આવે તો 3 અહીંયા 2 જગ્યાએ છે. પછી આની અંદર દ્વિતીયક સંયોજકતા એટલે સ્વર્ગાક જોઈએ એટલે 3 દુ 6 એટલે આન્સર 6 આવશે એટલે તમારો જવાબ D આવશે. આના પછીના પ્રશ્નોમાં આપણે આગળ જઈએ કે કયું સંયોજન એલાઇલિક ક્લોરાઇડ નથી? આ સીધું ક્લોરીન અહીંયા જોડાયેલું છે એટલે આ આપણી માટે એલાઇલિક ન થાય. ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન પછીનો કાર્બન ડબલ બોન્ડમાં એટલે એલાઇલિક કહેવાય. ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન પછીનો કાર્બન ડબલ બોન્ડમાં આ પણ એલાઇલિક કહેવાય. ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન પછીનો કાર્બન ડબલ બોન્ડમાં એટલે આ પણ એલાઇલિક કહેવાય. એટલે આ એલાઇલિક નથી એટલે આન્સર આ આવશે. આગળ બહુ પ્રચલિત પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન આપણો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણથી જ્યારે શુષ્ક વિતરણમાં સોડિયમ ધાતુરે પ્રક્રિયા થાય તો આપણી માટે વુડ્સ ફિટિક પ્રોસેસ છે. તો આપણી માટે જે પ્રક્રિયા છે એ વુડ્સ ફિટિક આવશે. આ બધા પ્રશ્નોના જવાબ બને ત્યાં સુધી સાચા કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પણ આમાં ચેન્જ પણ હોઈ શકે. તો આશા રાખું કે તમને આ ઉપયોગી થયું હશે. થેન્ક યુ.